બોટાદના પાટીદાર રેસિડેન્સી સોસાયટીના માલિક અને સોસાયટીના સ્થાનિક રહીશો વચ્ચે સોસાયટીની દિવાલ તોડી નાખવા બાબતે વિવાદ ઊભો થયો હતો। બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સોસાયટીના મંજૂર થયેલ લેઆઉટ પ્લાન સિવાયની જમીનને સોસાયટીમાં ભેળવી ઊંચી કમાણી કરવાના બદ ઇરાદા સામે સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। જે તેની પાછળ બિન ખેતી કરીને 165 સર્વે નંબર છે એ અમારો રસ્તો લેવા માંગે છે અને તેનો રસ્તો તાજપટ રોડ ઉપર નીકળે છે અને જે બળજબરી કરીને અવાવરું તત્વો લાવીને આખી પાટીદાર રેસિડેન્સીના રહીશોને હેરાનગતિ કરે છે। બાળકો પણ ફફડે છે, મહિલાઓ પણ ફફડે છે, કેમ કે પુરુષો દિવસે કામે જાય, આખો દિવસ આખી રાત મહિલાઓ ફફડ્યા કરે છે। તો આ ન બને એવું અમે બેનને કહેવા માંગીએ છીએ। હાઈકોર્ટે અમને ચુકાદો આપ્યો છે, કેસ અમારો પેન્ડિંગ છે કે કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી ત્યાં દિવાલ ફરીથી કરવામાં આવી હતી અને હાઈકોર્ટે અમને પણ આદેશ કરેલો હતો કે ચાલવાનો રસ્તો રાખવો, તો એ મુજબ સોસાયટીએ ચાલવાનો રસ્તો પણ આપેલો અને ત્યાં બાકીની દિવાલ ચણી લીધેલી। એમ છતાંય આવારા તત્વોને લાવી અને સામા પક્ષમાં જે સોસાયટી પાછળના સર્વે નંબરવાળા છે એને આવારા તત્વો દ્વારા રાત્રિ દરમિયાન અમારી સોસાયટીમાં એ દિવાલને તોડાવી નાખી અને સોસાયટીના બાજુમાં જે ઘર આવેલા છે એને પણ નુકસાન થોડું ઘણું થયેલું છે। તો અહીંયા અમે આવેદનપત્ર એ આપવા આવ્યા છીએ। પાછળની જે સોસાયટી છે ત્યાં નવું પ્લોટિંગ પડેલું છે અને એ લોકોનો ખરેખર રસ્તો તાજપર રોડ ઉપર પડે છે, પણ એ છતાં એ લોકોએ ગેરકાયદેસર રીતે અમારી દિવાલ તોડી પાડેલ છે। અમે કોર્ટના શરણે ગયેલ છીએ, છતાં એ લોકો કોર્ટનું ઉલ્લંઘન કરીને અમારી દિવાલ પાડી દીધેલ છે। બહારથી રાત્રે અસામાજિક તત્વોને બોલાવીને એ લોકોએ દિવાલ પાડેલ છે, છતાં અમે કોર્ટના નિયમ અનુસાર એ લોકોને રાહદારી ચાલી શકે એવો અમે રસ્તો આપેલો, છતાં એમને દિવાલ પાડેલ છે। અમે કોર્ટના નિયમ મુજબ ચાલીએ છીએ।